નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સુર સ્ટુડિયો ચેનલમાં। મિત્રો, આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કેટલીક એવી વસ્તુ વિશે છે જે તમે જાણીને ચોંકી જશો। જો કોઈ દીકરી હોય છે, તેના મમ્મી પપ્પા અથવા માતા પિતાના ઘરેથી સાસરેથી આ વસ્તુ લઈને આવશે તો તમે 100% તમારા ઘરનો વિનાશ થશે। સાથે જ હું તમને જણાવીશ કે કઈ એવી 20 વસ્તુ છે, 20 એવી નિશાનીવાળી મહિલા હોય છે જે બહુ ભાગ્યશાળી હોય છે, બહુ લકી હોય છે, જે ઘરમાં જાય છે તે ઘરમાં પ્રગતિ 100% થાય જ છે મિત્રો। પરંતુ સૌથી પહેલાં આવ્યા હોય તો પહેલી વાર ચેનલમાં વિઝિટ કરી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે। મિત્રો, આ ખાસ વિડીયો તેના માટે છે જે દીકરી હોય છે, તેના માતા પિતાના ઘરેથી સાસરા આવે છે તો ઘરના વિનાશ થાય છે। હા મિત્રો, આવી 25 વસ્તુ છે જે તમારે કદી પણ લેવાની નથી। તો મિત્રો, પહેલાં હું તમને જે ભૂલો વિશે કહીશ તમારે તે ઘરમાં કદી પણ કરવાની નથી। જો તમે કરી હોય તો તમે તરત સુધારી લ્યો, નહીંતર તમે ગરીબ બની શકો છો। મિત્રો, તમે વાસ્તુ વિશે સાંભળ્યું જ હશે, વાસ્તુશાસ્ત્ર શું કહે છે તેના વિશેનો આ વિડીયો તમને સ્ત્રીઓ માટે કહીશ। મિત્રો, જો તમારે વસ્તુ ખાસ કરીને ખરાબ હોય છે, કોઈ કામ સારું ન થતું હોય, જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી, પણ જે સાચું છે તે સાચું છે, કારણ કે કેટલીક વખત આપણી ખોટી આદત હોય છે, અનેક પ્રકારની પ્રોબ્લેમ હોય છે, સમસ્યા હોય છે, તે આપણે ખુદ કરીને જ છીએ, ખુદ કરીએ છીએ, કારણ કે તે આપણે એના વિશે જાણતા જ નથી, બસ તે જ પ્રોબ્લેમ હોય છે। તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન, સુખ, શાંતિ ઈચ્છતા હોય તો તમારે આ ઘરમાં જણાવેલી વસ્તુ અવશ્ય તમારે ધ્યાન રાખવાનું છે। અને ક્યારે આ વસ્તુ તમારી ગરીબીનું કારણ બને છે, નિરાશાનું કારણ બને છે। તો કઈ વસ્તુઓ છે તમારે ધ્યાન રાખવાની છે, તો આ વિડીયો એના ઉપર જ છે, તો ધ્યાનથી સાંભળો મિત્રો। નંબર 1ની વાત કરું તો જો તમારા બેડરૂમમાં દરવાજો તરફ પગ રાખીને તમે સૂવો છો તો આ મિત્રો, આ ઘણા ઘરોમાં ભૂલ થાય છે। તે ઘરમાં તમારે શાંતિથી સાંભળો, જે વ્યક્તિ બેડરૂમના દરવાજા પર પગ રાખીને એ દિશા પર પગ રાખીને સૂવે છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તે બહુ ખરાબ કહેવાય છે। એમાંથી દેવી લક્ષ્મી કદી પણ ઘરમાં પ્રવેશ કરતા નથી। હા મિત્રો, યાદ રાખજો। નંબર 2ની વાત કરું તો તમારા ઘરમાં જ્યારે ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ હોય છે। વાસ્તુશાસ્ત્રમાં તમારે ઓશિકા કે માથા નીચે ખાસ કરીને કોઈ ઘડિયાળ રાખીને સૂવાનું નથી, પલંગ નીચે પણ રાખીને સૂવાનું નથી। આનાથી વ્યક્તિનું મન ખરાબ થશે, નકારાત્મક વિચાર આવશે અને દેવી લક્ષ્મીમાં ક્યારેય પણ તે ઘરમાં પ્રવેશ નહીં કરે। મિત્રો, આગળનું ત્રીજું જોઈએ તો મિત્રો, તમે કેવી રીતે તમારો પલંગ પણ તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય તો વધુ સારું। મિત્રો, જો વાસ્તુનું ઉદાહરણ રજૂ કરું તો જે પલંગ પર તમે સૂવો છો તો મિત્રો ત્યાં ખૂબ જ સાદી રંગની ચાદર અથવા ઓશિકું હોવું જોઈએ, સાદા રંગનું। આગળની વાત કરીએ તો જો તમારા પલંગમાં કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, તમારે તમારા વસ્તુ પ્રમાણે એને સારી કહેવામાં આવતું નથી, કારણ કે તમારી નજીક કોઈ અન્ય વસ્તુ સાથે સૂવું જોઈએ નહીં। ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જેટલી આઇટમ છે તેને સૂવાથી થોડીક અલગ રાખવું જોઈએ, સૂવાનું થોડુંક અલગ રાખવું, તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવતા નથી। મિત્રો, આગળના નંબરની વાત કરીએ, નંબર 5ની વાત કરીએ કે ઘરમાં હંમેશા જે મૃત્યુ પામેલા છે, જે આપણા દાદા પરદાદા હોય છે, તે લોકોના ફોટા ઘણીવાર આપણે લટકાવીએ છીએ, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે તમારે રૂમમાં સૂતા હોય ત્યારે મંદિર ના હોવું જોઈએ, ધ્યાન રાખવું। અને તમે જ્યાં પણ સૂતા હોય ત્યાં પણ તમારે પૂર્વજોના ફોટા નથી રાખવાના। બેડરૂમમાં પૂર્વજોના ફોટા તમારે જરા પણ લગાડવાના નથી, તેને અશુભ માનવામાં આવે છે। અને ઘરમાં
નકારાત્મકતાનો વાસ થાય છે અને કદી પણ લક્ષ્મીમાં નું આગમન કદી પણ થતું નથી. નંબર 6ની વાત કરું તો મિત્રો એક વસ્તુ છે, આ શું છે કે તમારા બેડરૂમમાં ખાસ કરીને તમે માંસાહારી કોઈ પણ જનાવરનો ફોટો રાખ્યો હોય કે કોઈ છબી રાખી હોય કે કોઈ યુદ્ધનો ફોટો રાખ્યો હોય, યુદ્ધ કરતા હોય એવો ફોટો રાખ્યો હોય તેવો તમારે કદી પણ રાખવાનો નથી. તેનાથી પણ દેવી લક્ષ્મીમાં તમારા ઘરમાંથી રૂષ્ટ થઈ શકે છે, તમારા ઘરમાંથી વહી જાય છે. તો આ વસ્તુ અનુસાર વાસ્તુ તમારે જોવું જોઈએ, સારું કહેવાતું નથી. શાસ્ત્રોમાં કેટલીક બાબતો વિશે ખાસ મહત્ત્વ જણાવ્યા છે. જે પતિ પત્ની હોય છે તે પોતાની જે પિયરથી કોઈ પણ વસ્તુ નથી લેવાની. હા મિત્રો, જે નહીંતર પતિ હોય છે તે બરબાદ થઈ શકે છે, કારણ કે પતિ ગરીબ થાય છે. તેનું કારણ આ એક છે, તે દરેક માતા પિતા તેમની દીકરી માટે કાંઈક ને કાંઈક આપે છે. તેનું એક સપનું હોય છે કે કાંઈક આપી પણ એમને એક સારું સાસરિયું અને પ્રેમાળ પતિ મળે, સન્માન મળે. પણ સાસરિયામાં ક્યારેક પ્રોબ્લેમ થાય છે કે સાસરિયામાં ઘણી ખુશીઓ હોવી જોઈએ, પરંતુ ક્યારેક એવી ભૂલો થાય છે જેના માતા પિતા કેટલીક એવી ભૂલો કરીને બેસે છે, જેના કારણે દીકરી તેના પતિને જીવનભર સહન કરવું પડે છે, હેરાનગતિ કરવી પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણ તમારા જીવનશૈલીમાં અસર કરે છે. તો મિત્રો આવો જાણીએ કે તમારે ભૂલથી પણ દીકરીને આ વસ્તુ નથી આપવાની. હા મિત્રો, નંબર 1ની વાત કરું તો દીકરીને તમારે ક્યારે પણ લાલ મરચાં આપવાના નથી. તેનાથી શું થશે તો કે તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાશે, પ્રોબ્લેમ આવશે. હા મિત્રો, એવું માનવામાં આવે છે કે મરચાં દીકરીઓ સાથે કદી પણ મોકલવાના ના જોઈએ, અને તેના પ્રોબ્લેમ થાય છે કે તેના પતિ વચ્ચે તેનો સંબંધનો તકરાર વધી જાય છે, અને તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો. ફળ આપીશ તો ફળ આપી શકો છો, બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, મરચાં કદી પણ આપવાના નથી. નંબર 2ની વાત કરીએ, ધ્યાનથી સાંભળો. જે સ્ત્રીઓ ભૂલ કરે છે, તેની મમ્મી પપ્પાના ઘરે આવે છે, તેમની પુત્રી ઘરમાં હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે. હા મિત્રો, અમુકની જે સ્ત્રીઓ હોય છે તેના મમ્મી પપ્પા હોય છે તેને અહીંયાથી ચૂલો લઈ આવે છે. આવું પણ ક્યારેય ના કરવું જોઈએ. ચૂલાને બદલે અન્ય ઘરની કોઈ પણ વસ્તુ આપી શકે છે. ચૂલો આપવાનું નથી, તે પણ વાસ્તુશાસ્ત્રમાં તેની મનાઈ છે. મિત્રો, નંબર 3ની વાત કરું તો ભૂલથી પણ તમારી જે દીકરી હોય છે તેને તમારે કદી પણ ધારદાર વસ્તુ આપવાની નથી. જ્યારે જેમ કે છરી, ચાકા, કોઈ પણ જાતની વસ્તુ નથી આપવાની. તેનો સીધો અર્થ તેનો સંબંધમાં જોડાઈ શકે છે. મિત્રો દીકરીની હંમેશા મીઠાઈ કે મીઠી વસ્તુ જ આપવાની, લોખંડની કોઈ ધારદાર વસ્તુ આપવાની નથી. મિત્રો આગળનું જોઈએ તો આ સિવાય જો દીકરી હોય છે જે આપણે તેને અથાણું પણ આપીએ છીએ, મિત્રો આવું પણ નથી આપવાનું. તેના લીધે દીકરીના સંબંધમાં ખટાશ આવે છે. હા મિત્રો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જોઈએ તો આ વસ્તુ વર્જિત માનવામાં આવે છે. તમે કોઈ પણ બીજી ખાદ્ય વસ્તુ આપી શકો છો, પણ ખાટી વસ્તુ કાંઈ પણ આપવાની નથી. મિત્રો, જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું જેના તમે હકદાર છો, તો હવે સન્માન તમે માંગો છો. કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિ તમારા પરિવારમાં સભ્યોમાં માન નથી આપતા, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમને તેની અસર જોવા મળે છે, જેના પતિને માન સન્માન નથી મળતું. મિત્રો, તમારા પતિને તમારા માતા પિતા ઘરમાં જે આદર અને સન્માન પ્રાપ્ત છે તે મેળવી શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં તેનું માન સન્માન હોય, મોટું થઈ જાય. ઘણી વખતે એવું પણ બને છે કે ખરાબ ઉર્જાના કારણે વ્યક્તિને માન સન્માનમાં પ્રોબ્લેમ પડે છે, મળતું જ નથી. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં તેનો કેટલાય પણ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના કારણે વ્યક્તિને માન સન્માન, સંપત્તિ, નોકરી, પ્રગતિ બધું થાય છે. આ તમામ સમસ્યાઓ જેના લાઈફમાં હોય છે તે બધું દૂર થઈ જાય છે. મિત્રો, ઘણા લોકો
તમારો આદર કરવા લાગે છે અને તમારી સાથે બેસવા ઉઠવા લાગે છે. મિત્રો, આવા ઉપાય વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે? નંબર 1ની વાત કરું તો માન સન્માન મેળવવા માટે તમારે સમાજમાં સારી રીતે રહેવા માટે શું કરવાનું છે? સમાજમાં અને તમારા સાસરિયામાં તમારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી નાખવાનું છે અને તે વાસણમાં સોનું ચાંદીનો સિક્કો કે આભૂષણ મૂકવાનું છે. હા મિત્રો, અને સવારે ઉઠીને સૌથી પહેલાં કોગળા કર્યા વિના જ તે પાણી પીવાનું છે. આમ કરવાથી શું થશે કે વ્યક્તિને માન સન્માન મળવા લાગશે. મિત્રો, આ ઉપાયથી તમારા જીવનમાં જે પ્રોબ્લેમ્સ ચાલી રહી છે, તણાવ હતા, તે દૂર થશે. તમારા મનમાં જે પણ તણાવ છે તે પૂરા થઈ જશે. મિત્રો, નંબર 2ની વાત કરું. રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા પલંગ નીચે વાસણમાં થોડુંક પાણી નાખવાનું છે અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દેવાનું છે. તમે કહેશો કે આનાથી શું ફાયદો થશે? તો કે આમ કરવાથી જો કોઈ તમારા ઘરમાં વિવાદ ચાલી રહ્યો છે, જે લાંબા સમયથી તેનો અંત આવતો નથી, તમારી ઉપર જે આરોપ છે તે સાબિત નથી થતું પણ તમારી ઉપર આરોપ લાગ્યા રાખે છે, તો તમને તેને વિવાદોમાંથી રક્ષણ મળશે અને તે વસ્તુ જે છે તે ઘરમાં નકારાત્મક, જે ઘરમાં પ્રોબ્લેમ કરે છે, તમે ક્યારે પણ ઘરની બહાર નીકળો છો તો તમને ક્યાંય આદર નથી મળતો, તમને પ્રોબ્લેમ તેની અસર કરે છે, તમને જોવા મળશે કે પ્રોબ્લેમ દૂર થઈ જશે. હા મિત્રો, આગળના ઉપાયની વાત કરું, ધ્યાનથી સાંભળો. માન સન્માન મેળવવા માટે શું કરવાનું છે? મિત્રો, માન સન્માનના સમસ્યાઓ માટે તમારે જો ક્યારેય ધંધો કરો છો અને જ્યાં નોકરી કરો છો ત્યાં તમને માન નથી મળતું, તમારો વ્યવસાય ન ચાલતો હોય કે તો તમારે શું કરવાનું છે? કબૂતરને પક્ષીઓને જે ચોખા અને બાજરી મિક્સ કરીને ખવડાવવાનું છે. આ મિત્રો, ચોખા અને બાજરીને કબૂતર જે હોય છે, પક્ષીઓ, તેને ખવડાવવાનું છે. તમારે ક્યારે ખવડાવવાનું છે? તો કે તમારે શુક્રવારે ખવડાવવાનું છે મિત્રો. અને તમે આ પ્રક્રિયા શનિવારે પણ ચાલુ કરી શકો છો. અને તમારે આ મિત્રો, આજે હું તમને કહું છું તેનો ઉપાય જે તમને કહું છું તે શુક્રવાર અને શનિવારનો તમારે આજે જ ખવડાવવાનો છે. તેમાં તમને સન્માન મળવા લાગશે, પ્રેમ મળવા લાગશે. મિત્રો, જેને પણ નોકરીની સમસ્યાઓ છે તેને પણ પૂરી સહાયતા મળશે. હા મિત્રો, હવે હું તમને વાત કહું છું કે જેટલી મહિલા હોય છે, જે ઘરની મહિલા હોય છે, તેમાં 25થી 30 એવા ગુણ હોય છે જે ઘરને ભાગ્યશાળી બનાવે છે, ઘરને નસીબદાર બનાવે છે. હા મિત્રો, એના વિશે હું તમને થોડુંક સમજાવી દઉં. મિત્રો, ધ્યાન રાખો. નંબર 1ની વાત કરીએ તો જે છોકરીઓના ચહેરો હોય છે, તેના પિતાના ચહેરા જેવો હોય, તેના પપ્પાના ચહેરા જેવો હોય, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. હા મિત્રો, હવે નંબર 2ની વાત કરું તો મિત્રો, જે સ્ત્રી હોય છે તેની નાભી મોટી હોય છે અને ઊંડી હોય છે, તે સારામાં સારું શુભ માનવામાં આવે છે. હા મિત્રો, એવી સ્ત્રી બહુ લકી હોય છે અને ખાસ કરીને જે સ્ત્રી જમણી તરફ વાળ હોય છે તે વાળે છે, એવી સ્ત્રી પણ ધન, સુખ, સંપત્તિ પ્રાપ્ત કરે છે અને સુખ સમૃદ્ધિનો તો તેના પગમાં આવે છે. મિત્રો, યાદ રાખજો. નંબર 3ની વાત કરું, જે છોકરી હોય છે, જે લેડીઝ હોય છે, જે લકી હોય છે, જેના ઘરમાં જઈને ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, તેના વિશે વાત કરું છું. નંબર 3ની વાત કરું તો એ છોકરીઓ જેમની જાંઘ મજબૂત હોય છે અને સ્નાયુ ચોખ્ખી દેખાતી હોય છે. હા મિત્રો, જેની જાંઘ મજબૂત હોય છે અને એની સ્નાયુ દેખાતી હોય, તે પણ સ્ત્રી કરોડોમાં એક હોય છે. તેના કારણે તેનો પતિ પણ બહુ આગળ વધે છે અને તેને સુખ શાંતિ મળે છે. નંબર 4ની વાત કરું તો જે સ્ત્રીઓ શરીરના આગળના તરફ, એટલે કે જે હાથ હોય, હાથની જેમ ઊંચી હોય, હાથ ઊંચાઈ તરફ હોય, એટલે કે જે સ્ત્રી લાંબી હોય છે, તે પણ સૌભાગ્ય સ્ત્રી હોય છે. તે સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને આ તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, સાબિત થાય છે. હા મિત્રો, નંબર 5 જોઈએ તો જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તો
ઉપર નીચે અથવા આજુબાજુ ક્યાંય મસ્સો હોય છે તે સ્ત્રી પરિવાર માટે મરવા પણ રેડી થઈ જાય છે. તે ખૂબ જ નસીબદાર બને છે અને તે આખો પરિવાર પ્રગતિ કરાવે છે તે સ્ત્રી. યાદ રાખજો મિત્રો. નંબર 6 ની વાત કરું, પરંતુ જો તમે છોકરીને ખાસ કરીને જોવા જાઓ છો, આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તેના પગ હોય છે જે નાની કનિષ્ઠા આંગળી કહેવાય છે, જે જમીનને સ્પર્શ કરે છે. હા મિત્રો, આવી સ્ત્રી બહુ સારામાં સારીને શુભ માનવામાં આવે છે. તે લક્ષ્મીનો અવતાર જ હોય છે મિત્રો, તે યાદ રાખજો. નંબર 7ની વાત કરું તો મિત્રો, જેના લાંબા દાંતવાળી મહિલા હોય છે તેને દેખાવમાં તો થોડીક કદરૂપી લાગે છે, પણ તે યાદ રાખજો, તેને પૈસા સંબંધી સમસ્યા કદી પણ પડતી નથી. તે માંગે તેટલા પૈસા આવે છે. તો આ એક શુભ સંકેત છે મિત્રો. નંબર 8ની વાત કરીએ, જે છોકરીઓના પગમાં કે કમરમાં શંખ અથવા ચક્ર જેવું પ્રતીક દેખાય, હા મિત્રો, એવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ જીવનમાં બહુ મોટી પ્રગતિ કરે છે. નંબર 9ની વાત કરું તો, જે લાંબા વાળ ધરાવતી જે સ્ત્રી હોય છે, જેના વાળ લાંબા હોય છે, કમર સુધી આવે છે, તે સ્ત્રી બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે સ્ત્રી સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. હા મિત્રો, નંબર 10ની વાત કરું, ધ્યાનથી સાંભળો. જે છોકરીઓની આંખો કમળની જેમ અને પાંખડીઓ જેવી હોય છે, પાતળી, તેમની વચ્ચે જગ્યા દૂધ જેવી સફેદ હોય છે, આ સ્ત્રીઓ તેના પતિ માટે બહુ જ ભાગ્યશાળી હોય છે. હા મિત્રો, આ હતો પૂરો વિડીયો જે તમને સ્ત્રીઓ માટે મેં બનાવ્યો છે. તો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બની રહે. મિત્રો, કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો વિડીયોને લગતી કોઈ પણ પૂછવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો આન્સર જરૂર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.